હવે દુલા કાગનું એમ કેવું છે કે તમારી પાસે હો વાના હોય, રૂપિયો હોય, સોનું હોય, ઘણું હોય, પણ કૃષ્ણ ને આ નો પણ હોય. હકીકત છે, પણ કૃષ્ણ હોય ને આ બધું ડોકા તાણતું એ પછી એટલી જ હકીકત છે. એમ સંસ્કારનો પુંજ હતો તો સંપત્તિ આવી સાહેબ ગોકુળમાં, વ્રજમાં. એ સંપત્તિ પછી એને જીતે, એને એ માણસોને મોહિત ન કરી શકી. પ્રેમ કૃષ્ણમય જ રહ્યો, સંપત્તિથી લોભાના નહીં ગોકુળ વ્રજવાસીઓ. આજે વ્રજમાં તમે જાઓ તેમ કે કૃષ્ણ અહીંથી ક્યાં ગયો જ છે સાહેબ? આયા જ છે અમારે કણે કણમાં, રજે રજમાં અમને કૃષ્ણના ભણકારા વાગે. તો મારો મૂળ વાત કહેવાનો એ છે કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે. ફેર એટલો છે, સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. પેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે, જીવવું પડે, જીવવું પડે. સંપત્તિ છેતરીને લઈ શકાય. એક જણે એટલું કીધું હતું, 100 રૂપિયા ઉછી ના દો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. તો તમારી પાસે આવ્યો છું. પછી આગળ આવેલો કે 100 રૂપિયા ઉછી ના દે. ઓલો કે લઈ જાઓ. તો 50 રૂપિયા લઈ જાઓ. તો 50 લઈ જાઓ તો 50 લઈ જાઓ, 50 રાખી જાઓ, લઈ જાઓ તમારી જેવી જરૂરિયાત. 50 રૂપિયા લઈને વયો ગયો. વરહદી સુધી દેવાનો આવ્યો. પછી ઓલા માણસે કીધું ગઈ સાલ તમે 50 રૂપિયા લઈ ગયા, એ તો દઈ જાઓ. તો એમ તો મારા નથી, તમારી પાસે 50 રૂપિયા પડ્યા. હું 100 રૂપિયા લેવા આવ્યો હતો ને, તો 50 રાખી ગયો, 50 લઈ ગયો હતો ને, તો ગાય વળી ગયા. આમાં આમ ગાળિયા નાખીને છેતરીને રૂપિયા લઈ શકાય સાહેબ. એક સોનીની દુકાને, માફ કરજો, આમાં બધાય નું આવે, આમાં બધાય નું આવે. એક જણો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર ને કે કબજિયાત બહુ છે, દવા દો ને. તો આલ્યો ગોળી, જુલાબ લાગશે. બીજે દી આવ્યો, સાહેબ ગોળીની અસર નથી. નહીં તો ના, આલ્યો આ ગોળી, આની તો તમને ખરેખર જુલાબ લાગશે અને શાંતિ થઈ જાય. ત્રીજે દી આવ્યો, સાહેબ એની અસર નથી. નહીં તો ના, આલ્યો આ ગોળી, હવે તો ઢોર નહીં લાગે. અને ચોથે દી આવ્યો, સાહેબ એની અસર નથી મને. નહીં તો ના, હું ધંધો કરો છો? તો કે કલાકાર છું. એમ લોક સાહિત્યના છો, ગાયક છો, ભજનીક છો? તો કલાકાર છું. એમ તો હા, આલ્યો 25 રૂપિયા, રોજમાં જમી આવો ક્યાંય, પેટમાં કાંઈ નથી, જુલાબ છે નો લાગે. દીકરી ભૂખે પેટે રાડું નાખી છે, આમાં ક્યાંથી તમને જુલાબ લાગે? એમ આમાં બધાયનું આવે, અમારું આવે ને એનું આવે. સોનીની દુકાને એક જણે જઈને કીધું કે 21 મોતીની મને માળા કરી દો. સોની આમ મોતી હાથમાં લીધા, નજર ચોટી ગયો. ઓહો, આ મોતી ક્યાંથી મળ્યા તમને? કે મારી દીકરી અમેરિકા છે એને મોકલ્યા. ઓહ, બહુ સરસ. કેટલા છે? કે 21 છે. મજો ગણવા જેવી 1 2 3 4 5 એક ખોરાક નાખી દીધું. 20 છે, 21 નથી. વળી તમે 21 કયો નહીં. ઓલો કે હું ગણીને આવું તો ગણો તમે. એ મિલો ગણવા 1 2 3 4 5 6 એને ખોરાક નાખી દીધું. એ હોનીની નજર નહીં. એટલે કીધું લ્યો 20 કરી નાખો તમે તમારે. મારી ભૂલ થઈ ગઈ એટલે 20 છે. હવે આમાં 20 ની માળા કરવી હોય તો આ હોનીએ જે હરફામ કાઢી લીધું, નાખ્યા વિના સૂક્યો છે. એમ સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. પેલી વાત. બીજી વાત, ત્રીજી વાત ને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકી અને વયું જવું પડે. સંસ્કાર તો પાતા તરીકે કાયમ આવે છે, જે જ્યાં જાય છે ત્યાં. આ દેશ સંસ્કારનો છે સાહેબ. ગીતાના ન્યાયે જેમ કેવું હોય તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જીવ જયારે આ શરીર છોડે ત્યારે એના સંસ્કારને સાથે લઈને જાય છે સાહેબ. ન્યાયનો જન્મ થાય. ગીતાનો શબ્દ તો કેવી રીતે ખોટો પડે સાહેબ. એમ સંસ્કાર જીવ છે એ જ્યાં જાય છે ત્યાં સંસ્કારનું ભાતું લઈને. સંપત્તિ હારે નથી આવતી સાહેબ. સંસ્કાર સંપત્તિ કોઈ લઈને ગયું નથી. હા, હું તમને એક પ્રમાણ આપી દઉં, બહુ જાણીતું પ્રમાણ છે, આપણને મજા આવશે કદાચ. સિકંદરની વાત કરું તો એના ઘણા ક્ષેપકો હોય, ઘણી વાત તમે સાંભળી હોય, એમાં ઘણું નવું ઉમેરાણું હોય સાહિત્યમાં. એક આપણે ત્યાં જાણીતી હાસ્યની વાત છે. એક ભાઈની ઘેરે જઈને એક
ભંગાર વાળાએ કીધું કે બેન ઉભા હતા કે બેન ભંગાર છે તો કે ઓફિસે ગયા. પણ હમણાં એનો કોઈ સાહિત્યકાર ઉમેરો કર્યો કે ભાઈ છે બેન ભંગાર છે તો કે ઓફિસે ગયા તો કે ઓફિસેથી જ મને મોકલ્યો છે. એમ તમે સિકંદરની વાત એક જાણીતી સાંભળી છે કે સિકંદર નીકળે છે જગતને જીતવા માટે અને એક ફકીર સૂતો છે સાહેબ, એની મસ્તીમાં સૂતો છે. અને એમાં એ ફકીરને જોઈ મસ્તી જોઈ સિકંદર જઈને કે છે કે મારી પાસે કંઈક માગો, તમારી આ મસ્તી મને જોઈને એમ લાગે કે વાહ વાહ વાહ. તો ફકીર કે કાંઈ જોતું નથી જોતું, એનો અભિમાનનો રણકો નથી. ઘણાને એવું કે હું ન લઉં એમ એ અભિમાન છે, નથી જોતું. વિવેકાનંદને અમેરિકામાં એક સ્ટોર ઉપર લઈ ગયા એક માણસ, દુનિયાની વસ્તુ સ્ટોરમાં હતી. જે વસ્તુને આમ આવેલો હાથ નાખે એટલે વિવેકાનંદ કે બહુ સરસ છે. તો સ્વામી લઈ લ્યો ને? તો કે ના મારે જરૂર નથી, જેને જરૂર છે એના માટે બહુ સારી વસ્તુ છે આ વસ્તુ. અરે કે તો બહુ સરસ છે, તો લઈ લ્યો તમે સ્વામીજી. તો કે ના મારે નથી જોતી. એની વાત છે. એમ ફકીરની કોઈ અભિમાનનો રણકો નતો, હું ન લઉં એમની નથી જોતું કાંઈ, મારી પાસે કોઈ જરૂર નથી મારે. પણ ફકીરને સિકંદર બહુ મીંડો કહેવા ને તાર ફકીરે એટલું કીધું તમે બહુ આગ્રહ કરો તો તમે એમ કરો આ ઉભા છો ત્યાંથી આમ ખસી જાઓ એટલે સૂર્યનો પ્રકાશ મને બરાબર પડે. આ તમે સાંભળી છે. પણ એની મહાન બીજી વાત એમાં વધારે વધીને આવી છે ને એ બહુ સારી છે. તા તો આમ જા કીધું તમે આમ હટી જાઓ મને સૂર્યનો પ્રકાશ બરાબર આવે. તા તો એની મસ્તી પર સિકંદર આફરીન થઈ ગયો સાહેબ કે ઓહો તમારી મસ્તી અને તમારી જે સ્થિરતા, હું ભગવાનને પ્રાર્થના કરું કે આવતો ભવ આવતો અવતાર મને આવો ફકીરનો આપજો. ક્યાં જગતનો સમ્રાટ સિકંદર અને ક્યાં એક ફકીર, આ ફકીરનો અવતાર આપજો. એટલે ફકીરે શું કીધું કે મેં ભગવાનને તકલીફ દેવાની જરૂર નથી, બધું મૂકીને નાનકું હોઈ જાય ને તું નાનકું કૂતરું હું તું નાનકું તું હોઈ જા. બાપુ બહુ મોટી વાત છે. ફકીર થવા માટે ભગવાન તો શું માગવાની જરૂર છે? રાજા થવું હોય તો માગવું પડે. એ કે મારે સિકંદર થવું હોય ને તો ભગવાન પાસે ફકીર કે મારે માગવું પડે. ફકીર થવા માટે શું માગવાની જરૂર છે? બધું મૂકીને વિવાહીને. સ્વામી રામતીર્થની પાસે એક માણસે જઈને કીધું કે મારે આ 1000 રૂપિયો તમને આપો છું. એ વખતનો 1000 રૂપિયો. રામકૃષ્ણ પરમહંસ કીધું હું રૂપિયાને અડતો નથી. તો હું કોને દઉં? તો જેને દેવાને દઈ દે, મને વાંધો. તો હું ગંગાજી નાખી દઈ. તો જા નાખી દે. ગયો નાખવા એટલે સ્વામી રામતીર્થ વાહ વાહ ગયા છુપાતા છુપાતા. ગંગાને કાંઠે બેઠો બેઠો 1 2 3 ગણી ગણી નાખે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે નાખી દેવા તો ગણવા હું કામ બેઠો, લેવા હોય તો ગણવા પડે બાપુ. પણ ફેંકી દેવા માટે શું ગણવાની જરૂર છે? એમ સંપત્તિ સાથે નથી આવતી. ઈ સિકંદરની જયારે સ્થિલી સ્થિતિ હતી, હાવ છેલ્લી સ્થિતિ, એની માના આંખના આંસુ જોઈને સિકંદરે એટલું કીધું કે માં આ રાજવૈભવમાં તને તારો દીકરો યાદ આવે તો મારી કબ્રસ્તાન ઉપર આવી પડકારો કરજે. મારી કબર ઉપર આવીને કબ્રસ્તાનમાં હું તને જવાબ આપીશ. અને સિકંદર ગુજરી ગયા. પછી માં કબ્રસ્તાનમાં ગઈ અને હાથ પાડ્યો. બેટા 1000 અવાજ થયા કબ્રસ્તાનમાં. કયો બેટો? તો કે મારો દીકરો. સામે 1000 અવાજ થયા. કયો દીકરો? અરે મારો સિકંદર દીકરો. તો 1000 અવાજ થયા. કયો સિકંદર તારો દીકરો? અહીંયા હજારો સિકંદર હોઈ ગયા છે, એમાં તારો જે દીકરો ઓળખી લે આવી તું. એમ ધરતી નતન વેલડી કિનકી પૂરી આશ, કેતા કે રાજા રમી ગયા અને કેતા ગયા નિરાશ. સાહેબ આ ધરતી ઉપર કેટલાય રાજા રાજ કરી ગયા છે. આ ધરતી તો એમનેમ છે. આમાંથી કંઈક વયા ગયા, કંઈક રમી ગયા, કંઈક જીવી ગયા અને કંઈક અદૃશ્ય થઈ ગયા. કોઈ એને યાદ નથી કરતું.